પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી. ચરણ જુગલ સોડ ચીન જેહ, નજર સમીપ તરે અમારી તે નજર સમીપ તરે અમારી તે. સ્વામિનારાયણો નીલ કંઠો નારાયણો હરિ. હરે કૃષ્ણશ્ચ સહજા, નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો, ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાઃ કથાઃ, કથયિષ્યે શુભાઃ કથાઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રીમદ્ભાગવત પરમહંસેભ્યો શ્રીભક્તમંડલેભ્યો નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. જે ગણાય પ્રભુ સર્વ ઉપરી, સર્વશક્તિ નિજ મારયા ધરી. રૂપ રાશિ ગુણ સર્વથી ઘણા, બ્રહ્મ આદિ સહુ દાસ તે તણા. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી નીલકંઠ વર્ણી વનમાં વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિ લોજપુર પધાર્યા છે. લોજપુરમાં મુક્તાનંદ સ્વામીને 5 તત્વ વિશે પ્રશ્ન પૂછાણા છે અને મુક્તાનંદ સ્વામી સરસ મજાની એની વાત પણ કરી છે. છેલ્લું એક તત્વ રહ્યું છે. કયું તત્વ બાકી છે? જે પરબ્રહ્મ તત્વ છે ને એની હવે સ્વામી વાત કરે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે વર્ણી રાજ, હવે હું તમને પરબ્રહ્મના સ્વરૂપની વાત કહું છું, સાંભળો. જે ગણાય પ્રભુ સર્વ ઉપરી, જે ભગવાન સર્વના ઉપરી છે, એના થકી પર કોઈ હવે નથી, જેને આપણે સર્વોપરી કહીએ, સમજ્યા? એ તત્વ કરતા આગળ તત્વ કોઈ નથી. તમામ પ્રકારની શક્તિઓને પોતામાં ધરી રહ્યા છે. બધી જ શક્તિ, એમ જેટલો પાવર છે ને એ બધો પોતામાં છે. ટોટલ પાવર. રૂપ રાશિ ગુણ બધા કરતા ઘણું. રૂપાળા પણ એવા, સદગુણો પણ એમાં એવા છે પરબ્રહ્મા. મુક્તાનંદ સ્વામી કે મેં જે બ્રહ્મની વાત કરીને
એ બ્રહ્મ પણ એનું દાસ થઈને રહે છે, પરબ્રહ્મના દાસ થઈને. બ્રહ્મની અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન કરે એટલી તાકાત છે બ્રહ્મની. બ્રહ્મ એટલે અક્ષરધામ, પણ ભગવાનનું એ પણ દાસ થઈને રહે છે. વળી મૂર્તિમાન પ્રભુ પૂર્ણ કામ છે, બ્રહ્મ એ જ નિજ કેરું ધામ છે. લેસ માત્ર નહીં કોઈ નિસ્પૃહા, છે સમર્થ પ્રભુ સર્વથી મહા. મુક્તાનંદ સ્વામી કહે છે વર્ણિરાજ, વળી પરબ્રહ્મ જે ભગવાન છે એ મૂર્તિમંત છે. 2 હાથ 2 ચરણ છે ભગવાનના. બ્રહ્મ છે એ તો પોતાનું ધામ છે, રહેવાનું સ્થળ છે. અને એ ભગવાન એવા છે પરબ્રહ્મ કે જેને કોઈની પણ સ્પૃહા નથી, કોઈની નહીં. એટલા માટે સર્વ કરતા એ સમર્થ છે. બ્રહ્મ વિગેરેના એ આત્મા છે. રાધા રમા વિગેરે પરમાત્માની શક્તિઓ છે, બધી સેવા કરે છે. વળી જ્ઞાન તેજ તેણે કરીને અનંત છે. કોઈ દિવસ જ્ઞાનનો કે બળનો અંત નથી. તો એક ઘનશ્યામ મહારાજ હોય ને ઓલી તોપ ચડતી ન હોય ને એક હાથેથી ચડાવી દે. ઓલા 50 જણા ભલે 15 દિવસથી મતતા હોય, પણ આ એકલા 7 વર્ષના હતા ઘનશ્યામ મહારાજ, એક હાથેથી ચડાવી દે. ઓલા જોઈ રે બધા. એવી શક્તિઓ પરમાત્મામાં રહેલી છે એમ. સેવનાર બહુ મુક્ત સંત છે. વળી એની સેવા કરે છે એ મહામુક્તો ને સંતો ને પાર્ષદો ને અતિ ભાવથી સેવા કરે છે. વેદો છે એ ભગવાનની હંમેશા સુંદર કીર્તિનું ગાન કરે છે. કૃષ્ણદેવ કરુણા નિધાન, વળી કરુણાના તો નિધાન છે. શ્રી કૃષ્ણ એનું નામ છે. અક્ષર વિગેરે સર્વેના એ નિયંતા છે. સર્વ સદગુણોના એ નિધાન છે. કોઈ બીજું નહીં તેની સમાન, કોઈ નથી એ ભગવાનની સમાન. શેષ નારાયણ છે, આપણા તો એક મોઢા કહેવાય, એક જીભ કહેવાય. શેષ નારાયણના 1000 મોઢા છે. ભગવાનના ગુણો ગાય છે પણ અંત આવતો નથી. વળી તમામ શાસ્ત્રો અને પુરાણો ગુણો ગાઈ ગાઈને થાકી જાય છે અને એમ કહે છે કે ભગવાનના ગુણોનો કઈ અંત નથી. એટલે નેતિ નેતિ કહે છે. નેતિ નેતિ કરીની ગામ જેના, ગુણની સદીના ગાય રે. એ જેવા તો એક જ છે, બીજે કે થવાય રે. એના જેવા તો એક જ છે, બીજાથી ન થઈ શકાય. વળી ભગવાનનું નારાયણ નામ છે. અક્ષરધામનું નામ છે નર, અને પછી નારા અયન એટલે જળ, એમાં ભગવાન શયન કરે છે વિષ્ણુ રૂપે, એટલે એનું નારાયણ એવું નામ પડેલું છે. અને એ ભગવાનના નામ અનંત છે. વાસુદેવ કહેવાય. વળી સ્વયં પ્રકાશવાન છે, સ્વતંત્ર છે, સર્વના નિયંતા છે, દિવ્ય મૂર્તિ અને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ દેવ પરમાત્મા, અક્ષરના ઈશ્વર હરિ, વિષ્ણુ, મુકુંદ, પ્રભુ, અચ્યુત, આવા ઘણા બધા નામ છે. માધવ, પુરુષોત્તમ, સત્ય સંકલ્પ, બધું આનંદરૂપ છે. ભગવાનનું રૂપ, ગુણો, નામ હે આનંદરૂપ હે. એ ભગવાનને ક્યારે પણ કાળ અને કર્મ વર્ગતા નથી. કાળ કર્મ કાંઈ ન કરે ભગવાનને, કોઈ દિવસ નહીં. વળી સર્વ કર્મ ફલદાયી પરમાત્મા છે. અનંત કોટી જે જીવાત્માઓ જેવા જેવા કર્મ કરે એને એ ફળ ભગવાન એવા ને એવા આપે છે. એમાં કાંઈ ફેરફાર કરતા નથી. જેવું કર્મ કરે એવું એને ફળ મળે. તમામ આત્માઓના પણ એ ભગવાન છે ને એ આત્મા છે. વળી આ પૃથ્વી ઉપર મચ્છ, કચ્છ, વરાહ વગેરે જ્યારે જેવી જરૂર પડે ને, બ્રહ્માની એક સૃષ્ટિ છે આ,
એ સૃષ્ટિમાં ગડબડ થાય કંઈ, સમજ્યા ને, તોફાન થાય તોફાન, ત્યારે તાત્કાલિક ભગવાનને આવવું પડે. તો ભગવાન એવા થઈને આ પૃથ્વી ઉપર આવે. જેમ કે પ્રહલાદને તકલીફ પડી, એનો બાપ બહુ હેરાન કરવા માંડ્યા, એટલે ભગવાન ઓરચિંતા નરસિંહ થાંભલામાંથી પ્રગટ થઈ ગયા, સમજ્યા ને, એટલે નરસિંહ અવતાર થયો. એ ઇમરજન્સી ભગવાન આવવું પડે. એ તો કેટલાક નહીં મળ્યા તો એનું ભજન કરે પછી. એમ ભગવાન એક છે, ભગવાનના અનેક રૂપો છે અલગ અલગ, અને ભગવાનના અવતારમાં થોડાક ભેદ થાય છે ને, અવતારના ભેદ થાય છે. ભગવત તત્વમાં ભેદ નથી, પણ અવતારમાં ભેદ થશે. શેના ઉપર? એના કાર્યો ઉપર. જેવા એ કાર્યો કર્યા એના ઉપર થોડોક ભેદ થશે. મહારાજે પણ કીધું છે, ભગવાન અનેક અવતારમાં કૃષ્ણ પરમાત્મા જેવા એવો અવતાર અમને કે ન ગમે, કીધું ને મહારાજે. તો અવતારના ભેદ થશે. અને શ્રીજી મહારાજનું કાર્ય એવું છે કે કોઈ અવતારનું હોઈ શકે નહીં, એટલા માટે શ્રીજી મહારાજને આપણે સર્વોપરી કહીએ, સર્વ અવતારને ધારણ કરનારા કહીએ છીએ. એ આટલા બધા મંદિરો બનાવ્યા, આટલા બધા સંતો બનાવ્યા, આટલો બધો દિવ્ય સત્સંગનો વિસ્તાર આજ દિવસ સુધી. વળી અંતકાળે પ્રભુ તેડવા આવે, પોતાના ધામમાં લઈ જાય દર્શન દઈને, આજ દિવસ સુધી પ્રભુ આવે છે. એટલા માટે ઈ અવતાર સર્વોપરી કહેવાય. બાકી ભગવત તત્વ છે ને, એમાં બહુ ફરક નથી, એક જ ભગવત તત્વ છે, એના થકી પર કોઈ છે નહીં. એ તત્વ સર્વોપરી છે, જેનો ઉપરી કોઈ નથી. એ જ એક પ્રભુ સર્વ થકી શ્રેષ્ઠ છે. મુક્તાનંદ સ્વામી કે વળી કેવા છે? મંદ મંદ મુખ જેનું હાસ્ય છે, જીવ ઈશ સહુના ઉપાસ્ય છે. કાળ જેની ભ્રકુટી થકી ડરે, સર્વદેવ શિર આજ્ઞા ધરે. ભગવાન કોઈ દી ઉદાસ થતા નથી. હે મંદ મંદ હસતા રહે છે હંમેશા. જીવ ઈશ્વર બધાની ઉપાસના કરવા જેવા છે. ભગવાન એવા છે, બધા એની ઉપાસના કરી શકે. કાળ તો જેની ભ્રકુટી છે, ભ્રકુટી થકી ડરે છે, મહાકાળ પણ બધા દેવતાઓ વંદન કરે. આદિ સૃષ્ટિ રચવા સમયે ભગવાનની ઈચ્છા થાય કે એક બ્રહ્માંડ નવું બનાવવું છે, તો કાળ અને કર્મ અને પ્રેરણા કરે. કરી નાખો તમે, પોતાને કાંઈ નહીં કરવાનું. શેઠિયો હોય ને, એ નોકરને આજ્ઞા કરી નાખે, આમ કરી નાખો, પોતે આંટો મારો ન જાય. સારો માણસ રાખે, વધુ પગાર વાળો, સમજ્યા ને, બધું ટેન્શન ઈ લે. શેઠિયો દુકાનમાં આંટો મારવા ના આવે, પણ એવો વિશ્વાસુ માણસ રાખે કે એ પોતે જ હલાવતો હોય. હકીકતમાં શેઠિયો કરે છે, પણ એ કાંઈ ન કરે, બેઠો હોય, એની આજ્ઞા કામ કરે. ભગવાન એવા છે, કરતા થકા અકર્તા કાંઈ નથી કરતા, હાવ બેઠા હોય. કાળ કર્મ આજ્ઞા કરી નાખે ને, એક નહીં અનંત બ્રહ્માંડો રચન કરી નાખે, રચના કરી નાખે ભગવાનની આજ્ઞાથી. તેથી એ ભગવાન છે ને વિશ્વના કર્તા કહેવાય છે. એમ કલ્પનાથી જગ કોટી થાય છે, એના સંકલ્પથી એક નહીં કરોડે કરોડ બ્રહ્માંડોનું સર્જન થઈ જાય છે. પાછા નિર્લેપ છે હંમેશને માટે, નિત્ય નિર્લેપ. વળી શ્રુતિ એને અકર્તા કહે છે, કાંઈ નથી કરતા, હાવ બેઠા નવરા. અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરે છે. આપણે ખાલી એક આપણું ઘર હલાવતા હોય ને, તો કે સ્વામી ઘરમાં હું એક જ કમાનારો છું, કે મંદિરમાં આવવાનો ટાઈમ નથી મળતો, શું કે વાડી જવું પડે ને અહીંયા જવું પડે, ધંધા કરવા, હું એકલો કમાવાવાળો છું. જ્યારે ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડોનું કમાવાળા એકલા છે, પણ નવરા બેઠા. બોલો, બધું કરે છતાં પણ કેવા ભગવાન છે, જેના ડરથી વાયુ બ્રહ્માંડમાં આંટા મારે છે. હાવ બંધ થઈ જાય ને, ગરમીએ મરી જાય, આપણે જરૂર પડે એની. શેષ નારાયણ છે, પૃથ્વીનો ભાર પકડી બેઠા છે ભગવાનના ડરથી. જે ભગવાનના ડરથી મોટા મોટા જે સાગર છે, મહાસાગર હદ સુધી આવે છે. થોડાક આગળ આવે ને એ વાવાઝોડામાં, વાવાઝોડું હેરાન કરે. એટલે બાકી દરિયો કઈ પોતાની આજ્ઞા ઉલ્લંઘન કરતો નથી ભગવાનની. વાવાઝોડું પાણી ખેંચી આવે, સમજ્યા, એટલે તકલીફ થાય. બાકી સાગર છે એ ભગવાનની આજ્ઞામાં જ રહે છે, આજ્ઞા લોપતો નથી.
સૂર્ય અને ચંદ્ર આકાશમાં સમય સમય પ્રમાણે ઉગે છે ને આથમે છે. બોલો, જેવો જેવો સમય એ પ્રમાણે ઉગે અને આથમે. આજ્ઞા નથી લોપતા, ક્યારે વહેલું મોડું નથી કરતા. આપણે ક્યારે કલાક કલાક ઉઠવાનું મોડું થઈ જાય કે ન થઈ જાય? બોલો, ભગવાન આ સૂર્ય ચંદ્ર કોઈ મોડું કરે? એક દિવસ સૂર્ય એમ કે મને આજે નીંદર ઘણી આવે, 2 કલાક મોડો ઉઠીશ તો મેળ પડે? ગડબડ થાય કે ન થાય? માણ તો આજે કેટલાક 11 વાગે ઉઠેરા, લ્યો 12 વાગે ઉઠે, બપોરે 12 વાગે, સવારે 4 વાગે હુએ અને બપોરે 12 વાગે ઉઠે. એવા દુનિયામાં માણસો છે. પણ સૂર્ય ચંદ્ર એ બધા ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે છે. તો મુક્તાનંદ સ્વામી કહે છે વરણી રાજ, એવા એ ભગવાન હો. ક્યારેક ઈચ્છા થાય ને પોતાની, ત્યારે ભૂમિનો ભાર હળવો કરવા અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા અને ભક્તજનોના સંકટ દૂર કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થાય છે. એ ભગવાન દેહધારી જગમાં કદી ફરે, મનુષ્ય દેહ ધારણ કરીને જગતમાં ફરે છે, તો એ ભગવાન શું કામ કરે છે? બોલો, અનંત કોટી મુક્તોને તૈયાર કરે છે. લો, જીવાત્માઓ છે માણસના રૂપમાં, માનવ રૂપે, એને ભગવાન 1-2 નહીં, કરોડે કરોડ મુક્તોને તૈયાર કરે છે. નવા મુક્તો, અને એ અક્ષરધામમાં જાય છે. બોલો, ભગવાનના ધામમાં જાય. સંખ્યાબંધ લોકો મુક્ત થાય ને એને જ અક્ષરધામમાં જવા જડે, સમજ્યા ને? પંચવિષયના જીવ કોઈ દી અક્ષરધામમાં જતા નથી, મુક્તોને જવા મળે છે. રૂપેમ પરબ્રહ્મનું કયું, જેમ શાસ્ત્ર શ્રુતિઓ વિશે રહ્યું, લેસ સંશય કદાપી જો હશે, કચ્છમાંથી ગુરુ આવે ટાળશે. શું કે મુક્તાનંદ સ્વામી? શાસ્ત્ર પ્રમાણે મેં આ પંચતત્વની વાત કરી. હજી કંઈક તમને જો સંશય રહી ગયો હોય તો કચ્છમાં ગુરુ રામાનંદ સ્વામી છે, એ આવશે ત્યારે તમારા સંશય બધા જ દૂર કરશે. એવી મુક્તાનંદ સ્વામી વાત કરેલી છે. સુણ નૃપ પરમેશ આપ જે છે, ધરી નર દેહસુ પ્રશ્ન તે પૂછે છે, નથી લવ માત્ર તે અજાણ, પણ સુચરિત્ર કરે જન પ્રમાણ. અચિંત્યાનંદ વર્ણી કહે છે, અભયસિંહ, હે રાજન, સ્વયં ભગવાન છે મનુષ્ય દેહ ધારણ કરી અને પ્રશ્ન પૂછે છે. બાકી ભગવાનને કઈ અજાણ્યું નથી, સમજાય? બધું જ જાણે છે. પણ એક પ્રભુનું અદ્ભુત ચરિત્ર છે. એમાં આપણા જેવા મુમુક્ષુઓને ઉપદેશ લેવાનો છે કે જીવ, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ શું છે. બાકી ભગવાન છે. ને મુક્તાનંદ સ્વામી જેવા પણ મહાન સંતો છે, મુક્તો છે, બધું જાણે છે. આપણે માટે આ પ્રભુની લીલા છે. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते चतुर्थ कलश चिंत्यानंद वर्णींद्र भय सिंद्र संवादे लोज नगरे श्री हरि मुक्तानंद मुनि प्रश्न पंच प्रश्नोत्तर कथन नामा प्रथमो विश्राम. सहजानंद स्वामी महाराज नी जय. स्वामी नारायण हरे. प्रश्न तणायुत्तर कर्या निज मतीय मुक्तानंद, ते सर्वे सुणी पामिया वृषनंदन उर आनंद. महाराज बहु राजी थया प्रश्न उत्तर सांभळीने. પછી મહારાજ બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી, ઘણા સંતોની મેં મતી જોઈ, આવા ઉત્તર ના આપે કોઈ, તમે સદગુરુ સે વ્યાજણાય,
આવા ઉત્તર તે થકી થાય, અહીં દિશે છે ઉત્તમ ધર્મ, અંશ માત્રે નથી જ અધર્મ. થોડુંક ધ્યાન દઈને કથા સાંભળજો. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે સાધુજી ધનભાગશાળી છો તમે, હો તમારી બુદ્ધિ. ઘણા સંતોની મેં બુદ્ધિ જોઈ પણ આવા ઉત્તર કોઈ આપી શકે નહીં. તમે કોઈક સારા સદગુરુ સેવ્યા છે કે સમજાના, તમારા ગુરુ કોઈક શ્રેષ્ઠ છે. અને હું આશ્રમમાં આવ્યો છું મહારાજ કે અહીંયા બધો ધર્મ દેખાય છે, અધર્મ કઈ દેખાતો નથી. ભગવાનને ધર્મ હોય ત્યાં ફાવે છે. અહીંયા આટલા બધા સંતો છે એમાં અંશ માત્ર પણ અધર્મ નથી. કોઈ ગાંજો ભાંગ પીતા નથી, બોલો. સૂંઘવાની તમાકુ કોઈ સૂંઘતા નથી આમાં કોઈ પણ. વળી બધા વૈરાગ્યવંત સંત છે, બધાના અંતર નિર્મળ છે, સ્વચ્છ છે. પંચ વિષયમાં કોઈને રસ નથી. આ બધું બધા સંતો એવા છે. એટલે સાણા સદગુરુ છે તમારા ગુરુ કોઈક શ્રેષ્ઠ છે, મહાપ્રતાપી. નહીં તો આવો શુદ્ધ સંપ્રદાય આવા હડાહડ કડી કાળમાં હોય નહીં. મહારાજ કહેવા સુણી બોલિયા મુક્તાનંદ, આપ છો જે મુનિવર ચંદ. આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઈ ઠાર. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ તમે કહો છો વાત બરોબર છે, પણ આટલી નાની ઉંમરમાં આવા પ્રશ્ન પૂછવા અને ઉત્તર જાણવા, મને તો કોઈ દુનિયામાં તમારા જેવું કોઈ દેખાતો નથી હો. અને તમે એમ કહો છો, આ મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, ઈશ્વરનો અવતાર છે. એને મળશો ને ત્યારે તમને વધુ આનંદ થશે કે હો. એટલે મોટા ગુરુ છે અમારા. નીલકંઠ વર્ણી કે સ્વામી રામાનંદ સ્વામીનું હું નામ જાણું છું. નાનપણમાં મારા પિતાએ મને એમ કીધું તું કે કદાચ તમે ઘર છોડો તો આપણા ગુરુ રામાનંદ સ્વામી છે અને ગિરનારની તળેટીમાં વિચરે છે, ત્યાં તમે જાજો, એની પાસે જાજો. અને અમારા પિતા ધર્મદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા કે હો. એ વાત મને યાદ આવે છે, માટે મને એના દર્શન કરાવો હવે ગુરુના હો. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ શાંતિથી રહ્યો, થોડા દિવસોમાં આવશે, તમને દર્શન થશે કે હો, ઈચ્છા પૂરી થશે. એટલે નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીના દર્શનની આશાએ ત્યાં કને રોકાણા છે, લોજપુરમાં આવે. કીધી આવ્યા હતા રાંધણ છઠના, બીજે દિવસ ટાઢી સાતમ આવી, ત્રીજે દિવસ આઠમ આવી ગઈ પાછી. રામાનંદ સ્વામીના જેટલા શિષ્યો હતા ને આજુબાજુ હરિભક્તો, એ બધા આઠમ ઉજવવા માટે આવ્યા છે. જન્માષ્ટમીને દિવસે દેશ દેશના હરિભક્તો આવ્યા, એ ભેટ સામગ્રી લઈ આવ્યા ને આખો દિવસ ઉત્સવ કર્યો, વાજિંત્ર વગાડ્યા ને મંદિરને શણગાર્યું સરસ મજાનું. જે તે દીની રીતે ભલે આજે આપણે લાઇટોથી શણગારી, સરસ મજાનું મંદિર શણગાર્યું. કળશ, ધજા પતાકા, તોરણ બાંધ્યા, કેળના થાંભલા એ રોપ્યા, આવી બધી સુંદર શોભા કરી. વાજિંત્રોના નાદ કર્યા, વાજે વીણા અને તાલ મૃદંગ, વાજે ઢોલ અને ચંગ ઉપંગ, વાજે ત્રાસા ત્રુઈ શરણાઈ. એમ આખો દિવસ ઉત્સવ કર્યો તાળી પાડીને. એમ કરતા કરતા અડધી રાત ગઈને રાતના 12 વાગ્યે, અંધારી રાત્રિ 12 વાગે ચંદ્રમાનો ઉદય થયેલો છે. ચંદ્ર સાથે રોહિણી એની રાણી એ પણ દેખાણી જેવું લખ્યું આમાં. 12 વાગ્યાનો સુમાર થયો એટલે સરસ મજાનું પારણીઓ બાંધી બાલકૃષ્ણલાલને એમાં બેસાડી અને એ સંતો ભક્તો બધા મળી સરસ મજાનો જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો. કેટલા ભગવાનની થાળ ધર્યા અને આરતી કરી. તમે શું કરો અહીંયા કને આઠમને દિવસે? અમે એક ગામમાં હતા, હારા કોઈ હરિભગત નંબર 4-5 જણા આરતી મળ્યો. જન્માષ્ટમી બધા મારા ઉయ్યા ઘરે જાય ને, બાજુનું ગામ છે પણ નામ ન દેવાય.
પછી મેં બાળ મંડળવાળા છોરાને કીધું હતું, હું 15-20 વર્ષ પહેલાંની વાત કરું, તમે થોડાક આવજો. તો 5-7 છોકરા આવ્યા હતા, થોડાક નાચકૂદ કરી. હુઈ ન રહેવાય, ગમે તેવું હોય ને. જન્માષ્ટમી છે, મહારાજની આજ્ઞા છે, રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યા વિના જન્માષ્ટમીને દિવસે હુઈ ન રહેવાય ઘરે. હજી આપણે તો વારે હજી ભલે સમજ્યા આવશે તે દિવસે શું કરાય તમને ક્રમ બતાવી દઉં. ફેરફારો તો સુધારો કરજો. 12 વાગે બરોબર આરતી કરવાની હોય, બરોબર ને? એનાથી પહેલા 11:30 વાગે થાળ ધરી દેવાના, પડદા વારી ભગવાનને થાળ ધરી દેવાના સિંહાસનમાં જ. ભગવાન થાળ જમી લે, પંજુરી, પંચામૃત, જે થાળ ભજીયા જે દીદી બને એટલું બનાવવું જોઈએ. બહેનોના મંદિરમાં થાળ આવે, થાળ જમાડી અને પછી બરોબર 12 વાગે પડદા ખોલવાના અને સીધી આરતી કરવાની. ઘણી જગ્યાએ આરતી કરીને પછી થાળ ધરે છે. મેં એક જગ્યાએ પૂછ્યું પછી તો કે જન્મે પછી જમીને થાળ એમ. મેં કીધું ભગવાન જન્મતા નથી, ભૂલ કરો છો, આપણે ઉત્સવ ઉજવીએ છીએ. શું છે? ભગવાનનો જન્મ થતો નથી, આપણે જન્મોત્સવ ઉજવીએ છીએ. એટલે આરતી કર્યા પછી પાસે તરત પડદા વાળી દેવાના, પછી થાળ બોલે, ભમકો વગાડીને જમો થાળ જીવન વાળી. એ ક્રમ બરોબર નથી. કરતા હો તો સુધારો કરી નાખજો. સમજ્યા કે નહીં? પહેલા થાળ જમી જાય, પછી આરતી કરીને પછી વાજિંત્ર વગાડો, કીર્તન ગાઓ, નાચો કૂદો, ગમે એટલી વાર કરો, પછી પડદા બંધ નહીં કરવાના. આરતી જન્મોત્સવની આરતી કર્યા પછી શંકા થતી હોય તો ભુજમાં આવજો, નનાળદેવનું દર્શન કરી જાજો. કે જન્માષ્ટમી હોય કે રામનવમી હોય, એટલે ક્રમમાં થોડોક સુધારો કરી નાખજો. થાળ જમાડ્યા પછી જ આરતી કરાય. ભગવાન જન્મતા નથી અહીંયા કને. સમજાય કે માં યશોદાજી હોય કે ભક્તિ માતા હોય કે એને ત્યાં જન્મે, અને જન્મે તો એવટાને થોડું જમાડાય. બોલો તો છોરું તમારે જન્મે ત્યાં એટલા ભજીયા ખવડાવો એને, બોલો તો. એટલે ભગવાનનો જન્મ નથી થતો, આપણે જન્મોત્સવ ઉજવીએ છીએ. સમજ્યા ને? થાળ, પંજુરી, પંચામૃત એ ભગવાનને પ્રેમથી જમાડી દેવું. 12 વાગ્યા પહેલા, 12 વાગે જમી લે ભગવાન, 5-10 મિનિટ પહેલા જમી લે. જમ્યા પછી અંદર બધું શણગાર, લાઇટું, પારણામાં જે બધું કરી અને પછી 12 વાગે બરોબર ભગવાનને અંદર બાલ કૃષ્ણ લાલને પારણેમાં પોઢાડી અને આરતી કરવાની. આરતી કરીને પછી આગળ કીર્તન તમારે જેટલી વાર ગાવો એટલે ગાવાનું. આખી રાત ગાવી હોય તો છૂટી. પણ એટલી વાત કે જન્મોત્સવ ઉજવ્યા પછી ખાઈ ન લેવું ઘરે જાય. ને કેટલાક રોટલા ઘડીને ખાતા વર્ષો પહેલા, હવે તો ઉજવ થઈ ગયો ને હવે શું વાંધો હોય કે લ્યો, એ નથી. અનાજ બીજે દિવસે બપોરે બીજે દિવસે સવારે નાહી ધોઈ પૂજા પાઠ કર્યા પછી જ જમાય. 12 વાગે આરતી થઈ ગઈ એટલે જમે. બાલકૃષ્ણ ભગવાન, નાના ભગવાન જન્મે ને એના આખા દિવસનું વ્રત હોય, અને તે દિવસે જન્મોત્સવની આરતી પછી પણ પંચામૃત કે પંચાજીરીનો પ્રસાદ લેવાય, ફરાળી. ઉપવાસો તો એ ન લેવાય, પણ અનાજ તો બીજે દિવસે નાહી ધોઈ પૂજા પાઠ કર્યા પછી. હવે તો જોકે નહીં કરતા, પણ બહુ વર્ષો પહેલા મેં જોયું હતું, હું બહુ નાનો હતો ત્યારે. રાતના 12 વાગે આરતી કરીને આવીને મારા રોટલા ઘડ્યા ઘરે આવીને, એટલે 12 વાગે આવીને રોટલા પછી ખાધા ને પછી હુતા. મેં કીધું આ વળી ક્યાંનો કાયદો આવ્યો એમ. પણ બહુ નાના હોય તો આપણે ખબર ન હોય ને બધી. પછી સંતોએ પ્રચાર કર્યો ઘણો બધો કે ના ખવાય અનાજ. જન્માષ્ટમી હોય કે રામનવમી હોય, ગણ સમાજનો જન્મ થાય 10 વાગે, ઉત્સવ ઉજવ્યા પછી એ તમે ફરારી પ્રસાદ લો, બરોબર છે, ઉપવાસ ન હોય તો. પણ અનાજ તો ખવાય નહીં, નક્કી રાખજો, કદાચ કોઈ કરતા હોય તો. નીલકંઠ વર્ણી આજે લોજપુરમાં આવ્યા છે. એ ધામધૂમથી સંતો ને ભક્તો મળી અને બાલકૃષ્ણ લાલને પારણેમાં પોડાડ્યા, બેસાડ્યા અને સરસ મજાની આરતી કરી. પણ ચમત્કાર શું થયો? અરે નીલકંઠ વર્ણી દેખાય. લ્યો, એટલે લાલા ખુદ ગુમ થઈ ગયા ક્યાંક. પારણામાં નીલકંઠ વર્ણી દેખાય. પછી બીજી જગ્યાએ માણસો ઘણા હતા, સભા પણ ભરેલી. આરતી થઈ ગયા પછી સભા ભરાય, કીર્તન ભજન થાય. ત્યાં જઈને જોયો તો નીલકંઠ બ્રહ્મચારી ત્યાં પણ બેઠા સભામાં. અહીંયા જોયો તો પારણામાં દેખાય. ચમત્કાર લાગ્યો બધાને. નવ દેખાય બાળ મુકુંદ, થાય વિસ્મિત સૌ જન વૃંદ. વળી સો જોવા સભામાં જાય, વર્ણિ ત્યાં પણ બેઠા જણાય. બે જગ્યાએ ભગવાન દેખાય હો.
બહુ ચમત્કાર લાગ્યો. કોઈક વર્ણિત છે, કોઈક ઈશ્વરનો અવતાર, પણ સાક્ષાત ભગવાન છે એમ તો ભગવાન એની જાણ થવાય નથી, ઓળખાણ પડવા દે નહીં. સારો સમય થયો જન્માષ્ટમીનો, એમાં થોડોક ચમત્કાર બતાવ્યો. પછી બધા દર્શન કરી બીજે દિવસે બધા પોતપોતાને સ્થાનકે ગયા.